વાત કરીએ તો સુરતના વીઆર મોલમાં ફરી વખત બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો છે। ઈમેલ મળતા જ વીઆર મોલને ખાલી કરાવાયો। રક્ષાબંધનની રજાને લઈને ખૂબ મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર હતા। બોમ્બના ધમકી ભર્યા ઈમેલના કારણે પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે। થોડા મહિના પહેલા પણ ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો અને ધમકીને લઈને 20થી વધુ પોલીસની ગાડીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। મોલની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। મહત્વની વાત એ છે કે આવા સમયે જ ઈમેલ આવતા હોય છે જ્યારે સૌથી વધુમાં વધુ લોકો મોલમાં આવતા હોય, એટલે કે તહેવારના વખતે આ પ્રકારના ઈમેલ એટલા માટે પણ કરવામાં આવતા હોય છે કે લોકોમાં ભાગદોડ મચે। ત્યારે સૌથી મહત્વની વાત, આ પહેલા પણ આ રીતે આ જ જગ્યાએ ઈમેલ મળ્યો હતો। તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા શૈલેષ ત્રિવેદી પાસેથી। શૈલેષ, આ પહેલા પણ જે રીતે આ મોલમાં આ રીતે ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો, ફરીવાર આ રીતે જ ઈમેલ મળ્યો છે, ત્યારે મહત્વની વાત એ છે કે વારંવાર વારે તહેવારે આ રીતે ઈમેલ મળે છે, લોકોને હેરાનગતિ થાય છે આના કારણે। સુરતના ડુમસ રોડ ઉપર આવેલો આ જે સૌથી પ્રખ્યાત વીઆર મોલ છે, ત્યાં ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે અને એ જે ઈમેલ આવ્યો છે તેમાં બોમ્બ મૂકવાની વાત સામે આવી છે। જે ઈમેલ મળતા તુરંત જ અહીંયા વીઆર મોલનું જે મેનેજમેન્ટ છે તેમણે પોલીસને જાણ કરી હતી અને પોલીસની 20થી વધુ ગાડીઓ, જોઈન્ટ સીપી, ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતની કાફલો અહીંયા અત્યારે પહોંચ્યો છે। ડોગ સ્કોડ, બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ વગેરે પણ અત્યારે ચેકિંગ માટે પહોંચી રહ્યા છે અને એ પહેલા સમગ્ર વીઆર મોલ અત્યારે ખાલી કરાવી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। શું કામગીરી કરવામાં આવી છે જાણવાનો આપણે પ્રયાસ કરીએ। સાહેબ, શું કામગીરી અત્યારે ચાલી રહી છે? કેવો ઈમેલ આવ્યો? લાસ્ટ ટાઈમ જે ઈમેલ આવેલા હતા એ જ ઈમેલ છે અને અત્યારે મોલ ખાલી કરાઈ અને બીડીએસની ટીમથી ચેકિંગની કામગીરી ચાલુમાં છે। અત્યારે મોલ ખાલી કરાવીને ચેકિંગ ચાલુ છે। ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડ, હા, લોકલ ટીમ આવી ગઈ છે અને બીજી 2 જિલ્લાની ટીમો પણ એમાં આવી જશે સામે। જે 4 મહિના પહેલાનો મેલ હતો એ 60-70 જગ્યાએ થયો હતો, એવી રીતનું છે? હા, એ મોટાભાગે સેમ પ્રકારનો છે। સાયબર ક્રાઇમ વડા એ બાબતે ચકાસણી કરી રહ્યા છે। ચોક્કસ, જે 3-4 મહિના પહેલાનો જે મેલ હતો એ જ રીતનો મેલ અત્યારે અહીંયા કરવામાં આવ્યો છે અને આ ફરી એક વખત હું દ્રશ્યો બતાવીશ કે આ સુરતનો સૌથી વધારે પ્રખ્યાત આ વીઆર મોલ છે અને આમાં જ લગભગ અડધો-પોણો કલાક પહેલા આ ધમકી ભર્યો ઈમેલ આવ્યો હતો। ત્યારબાદ 20થી વધુ પોલીસની ગાડીઓ અહીંયા પહોંચી છે। તેની સાથે સાથે જે ઈમેલમાં જે બોમ્બની વાત કરવામાં આવી છે તેને લઈને આખો મોલ છે એ ખાલી કરાવવામાં આવ્યો છે। જે અંદર લોકો આવ્યા હતા એ અને જે શોરૂમ છે એના કર્મચારીઓ એ સહિત સૌ કોઈને અત્યારે મોલ છે એની અંદરથી બહાર કાઢવામાં આવ્યા છે અને અત્યારે અહીંયા પોલીસ દ્વારા આ ચકાસણી હાથ ધરવામાં આવી છે। સાથે સાથે અગત્યનું છે કે 3-4 મહિના પહેલા જે 60થી 70 જેટલા ઈમેલ અહીંયા આવ્યા હતા આખા દેશમાં, એ જ રીતના ઈમેલ અત્યારે આવ્યાની વાત સામે આવી છે અને જે રીતે પોલીસ ડેપ્યુટી પોલીસ કમિશનર રાકેશ બારોટે આપણી સાથે વાતચીતમાં જણાવ્યું એ જ રીતનું અત્યારે ઘટનાક્રમ ચાલી રહ્યો છે। બોમ્બ સ્કોડ અત્યારે અંદર તપાસ કરી રહી છે, સાથે સાથે ડોગ સ્કોડ છે, એ ઉપરાંત આખો મોલ ખાલી કરાવી દેવામાં આવ્યો છે। જી શૈલેષ, 3-4 મહિના પહેલા પણ આ જ રીતે જયારે ઈમેલ આવ્યો હતો, મહત્વની વાત એ છે કે આ પ્રકારના ઈમેલ ક્યાંથી આવે છે તેનું પગેરું શોધી રહી છે પોલીસ, કે પછી વારંવાર આ પ્રકારે જયારે તહેવારો હોય, લોકો મોલમાં જતા હોય અને લોકોમાં ભાગદોડ મચે તેવા ઈરાદે આ પ્રકારના મેલ કરવામાં આવતા હોય છે? ચોક્કસ, 3-4 મહિના પહેલા જે મેલ આવ્યો હતો ને એ આ જ જગ્યાએ આવ્યો હતો, આ જ વીઆર મોલમાં આવ્યો હતો અને અત્યારે પોલીસ બ્રીફિંગ ચાલી રહ્યું છે। આપણે એ પણ જાણવાનો પ્રયાસ કરીએ કે પોલીસ દ્વારા અત્યારે શું બ્રીફિંગ થઈ રહ્યું છે અને સૌથી મહત્વનું છે કે અત્યારે
અહીંયા જે રીતે 3-4 મહિના પહેલાનો આઈડેન્ટિફિકેશન હતું મેલનું, એ પણ 3-4 મહિના પહેલાનું જે હતું એ પણ એબ્રોડથી આવેલો હોવાની વાત સામે આવી હતી અને એની તપાસ જે તે સમયે થઈ હતી, પરંતુ કોઈ ચોક્કસ વિગતો સામે આવી ન હતી. અને ત્યારબાદ જ જે રીતે 60-70 મોલમાં સમગ્ર દેશમાં તે સમયે મેલ કરવામાં આવ્યો હતો, એવી જ શક્યતા અત્યારે પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે પોલીસની પ્રાથમિક તપાસમાં ડીસીપી રાકેશ બારોટે પણ આપણી સાથે વાતચીતમાં જણાવ્યું કે જે રીતનો મેલ અત્યારે આવ્યો છે, બોમ્બને લઈને મેલ આવ્યો છે, એ જ રીતનો ઈમેલ 3-4 મહિના પહેલા જયારે આવ્યો હતો ત્યારે આવ્યો હતો. આમ કોઈ એક જ ટીખળખોરે આ ટીખળ કરી હોવાનું લાગે છે. જે તે સમયે 3-4 મહિના પહેલા જે આઈપી એડ્રેસ મળ્યું હતું એ એબ્રોડનું હતું, ભારત દેશ બહારનું હતું. આમાં કયું આઈપી એડ્રેસ નીકળે છે એ જોવાનું રહેશે. જે શૈલેષ, મહત્વની વાત એ છે કે 3-4 મહિના પહેલા જે આવી ઘટના બની હતી, લોકો શું કહી રહ્યા છે? કારણ કે તેમની તહેવારની મજા બગડતી હોય છે, લોકો ફરવા આવતા હોય છે અને આ રીતે જ્યારે મેલ મળવાના કારણે તેમને કોઈ પણ મોલ હોય ત્યાંથી ફરી પાછા ઘરે પરત ફરવું પડતું હોય છે, ત્યારે લોકો આ બાબતે શું કહી રહ્યા છે? ચોક્કસપણે અહીંયા અત્યારે હું ફરીથી દ્રશ્યો બતાવીશ કે આખો જે મોલ છે એ મોલ આખો ખાલી કરાવી દેવામાં આવ્યો છે અને એ જે અહીંયા પોલીસ અને સિક્યુરિટી સિવાય અત્યારે કોઈ જ નથી અને તેને કારણે લોકોને અત્યારે ખાલી કરાવી લોકોને અહીંથી બહાર મોકલી આપવામાં આવ્યા છે. અને જે રીતનો થ્રેટ છે, એટલે કે જે રીતનો આ મેલ આવ્યો છે, એને લઈને પણ પોલીસે સમગ્ર વાતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને તેને લઈને અત્યારે અહીંયા કોઈ જ ને મોલની આસપાસ ઉભા રહેવા દેવામાં આવી નથી. જે કોઈ લોકો નીકળે એને અહીંયાથી દૂર કરી દેવામાં આવ્યા છે. માત્ર ને માત્ર પોલીસ સિવાય અન્ય કોઈ વ્યક્તિને અત્યારે અહીંયા હાજર રાખવામાં આવ્યા નથી અને અંદર પણ ડોગ સ્ક્વોડ અને ટ્રેન જે પોલીસનો સ્ક્વોડ છે એ જ તપાસ કરી રહી છે. બાકી બહારની સાઈડ અત્યારે પોલીસે બંદોબસ્ત ગોઠવી રાખ્યો છે. જી રીતે આ સૌથી મોટું સાયબર ક્રાઇમ છે, કારણ કે લોકોને વારંવાર આ રીતે મેલ કરીને હેરાન કરવા, કારણ કે જે જગ્યાએ આ રીતે બોમ્બ વિસ્ફોટ થતો હોય છે તેના પહેલા કોઈ મેલ કરતા નથી, ત્યાં બોમ્બ વિસ્ફોટ થતો જ હોય છે. પરંતુ આ રીતે મેલ કરીને લોકોને ઉશ્કેરવાનો અને લોકોમાં એક બીક પેસાડવાનો આ જે આખો તખતો ઘડાઈ રહ્યો છે અને વિદેશથી આવું થઈ રહ્યું છે, ત્યારે આ બાબતે ક્યારે પગલાં લેવામાં આવશે? ચોક્કસપણે આ એક થ્રેટ છે, થ્રેટ ભર્યો ઈમેલ છે. જેમ 3-4 મહિના પહેલા આ જ સમગ્ર ઘટના હતી, આવી જ ઘટના હતી જેમાં કશું જ નીકળ્યું ન હતું, એવું જ ઘટનાક્રમ કંઈક ને કંઈક અત્યારે જોવા મળી રહ્યો છે. પરંતુ જે રીતે ઈમેલ સામે આવ્યો છે એને પોલીસે બિલકુલ હળવાશથી લીધું નથી. ન કરે નારાયણને આ ઈમેલને અથવા તો આ ધમકી ભર્યા ઈમેલને હળવાશથી લેવામાં આવે અને જો કંઈક અજુગતું થઈ જાય તો ચોક્કસપણે પોલીસ ઉપર માછલા ધોવામાં આવે. અને એટલે જ પોલીસે અત્યારે ખૂબ જ ગંભીરતાથી સમગ્ર ઈમેલને લીધો છે અને ખૂબ જ સઘન રીતે હાલમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસનું એવું કહેવું છે પ્રાથમિક તપાસમાં હજુ કશું મળ્યું નથી, પરંતુ જે રીતનો મેલ છે એને ચોક્કસપણે તેઓએ ગંભીરતાથી લીધો છે. કોઈ હળવાશથી વાત લેવામાં આવી નથી. જી આભાર શૈલેષ માહિતી આપવા બદલ. તો મહત્વની વાત એ છે કે આ પહેલા પણ 3-4 મહિના પહેલા આ જ જગ્યાએ ઈમેલ મળ્યો હતો કે બોમ્બ છે એવો ઈમેલ મળ્યો હતો અને ફરીથી આ જ રીતે ઈમેલ મળ્યો છે. મહત્વની વાત એ પણ છે કે આ પ્રકારના જે મેલ છે તે વિદેશમાંથી આવતા હોય છે અને તેનું પગેરું હજી સુધી આપણે નથી શોધી શક્યા. આ પ્રકારે જે લોકો પણ ટીખળ કરતા હોય છે તે ભારતીય જે પણ તહેવાર હોય તે વખતે ખાસ કરીને આવા ઈમેલ કરવામાં આવતા હોય છે, કારણ કે તે લોકોને ખબર હોય છે કે લોકો વધુ પ્રમાણમાં એકઠા થવાના છે અને આ પ્રકારના ખોટા મેલ કરીને અને બોમ્બના આ પ્રકારના મેલ કરીને લોકોમાં એક દહેશત ફેલાવવાનું કામ આ પ્રકારના લોકો કરતા હોય છે.